બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારો બંધ થાય તે માટે કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું। ભારતના પાડોશી મિત્ર રાષ્ટ્ર બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ સમુદાય ઉપર આક્રાંતાઓ આક્રમણ કરી રહ્યા છે। હિન્દુ સમુદાયના લોકો ઉપર વ્યક્તિગત હુમલો તો કરી જ રહ્યા છે, પણ સાથે સાથે તેઓના ઘરો અને મંદિરો સહિત પૂજાપાઠ કરવાના પવિત્ર સ્થળોને તોડી નાખવામાં આવી રહ્યા છે અને તેને સળગાવીને તેઓની મિલકતોને પણ ગંભીર રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે। આ સમયમાં આપણા દેશ ભારતની વિદેશ નીતિનો પક્ષ અને તેના સ્પષ્ટ કાર્યો હજુ સુધી જમીન ઉપર જોવાઈ રહ્યા નથી। બાંગ્લાદેશમાં પ્રકારે હિન્દુ સમાજ ઉપર થઈ રહેલ ઉત્પીડન અને અત્યાચાર એ ખૂબ જ ગંભીર બાબત છે અને ચિંતાનો વિષય છે। કિસ્સા તો એવા પણ બન્યા છે કે બાંગ્લાદેશની રાજધાની સહિતના વિસ્તારોમાં હિન્દુ સમાજના વ્યક્તિઓની ઉપર મોબ લિન્ચિંગની ઘટનાઓ પણ બની છે અને તેની ઉજવણી થઈ રહી છે। તેમ છતાં તે દેશની સરકાર મૂકદર્શક બનીને તમાશો જોઈ રહી છે। શું આ યોગ્ય છે? વર્તમાન ઘટનાની વાત કરીએ તો ઇસ્કોન મંદિરોને અને તેના મંદિરના સેવકોને ઈરાદાપૂર્વક ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે। પ્રભુ ચિન્મય કૃષ્ણદાસજીને ગેરકાયદેસર રીતે અટકાયત કરી તેમને બંધક બનાવી દઈને દુર્વ્યવહાર કરવામાં આવી રહેલ છે, જેને ત્વરિત કાર્યવાહીની માંગ સાથે કેન્દ્ર સરકારને સંબોધતું આવેદનપત્ર સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। રિપોર્ટર સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર। વર્તમાન સમયમાં આપણા પડોશી દેશ બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર જે કટ્ટરપંથી મુસ્લિમ દ્વારા અને ત્યાંની યુસુફ સરકાર દ્વારા ભારત અને બાંગ્લાદેશના જે હિન્દુઓ છે એની ઉપર અત્યાચાર થઈ રહ્યો છે। તો આજ રોજ અમે કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર આપીએ છીએ અને તાત્કાલિક બાંગ્લાદેશના જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, બેન દીકરીઓ પર દુષ્કર્મ કરી રહ્યા છે, તેમની માલ મિલકત લૂંટવામાં આવે છે અને એમની ઉપર મોતને ઘાટ ઉતારવામાં છે, એમને તાત્કાલિક બંધ કરે। ભારત સરકારને અમારે કલેક્ટર સાહેબ દ્વારા એવી માંગણી કરી છે કે જો બાંગ્લાદેશની સરકાર તાત્કાલિક અત્યાચાર બંધ નહીં કરે તો ભારતનો લશ્કર ઉતારીને બી એમને કાબૂમાં લે અને કડકમાં કડક પગલાં લઈ જે બાંગ્લાદેશના જે હિન્દુઓ છે એમને તાત્કાલિક રક્ષણ આપે અને જરૂરી જેટલી બી મદદ હોય એ પૂરતી પહોંચાડે। આ માટે અમે આજ રોજ આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે। સુભાષભાઈ સૌજીભાઈ સંગાળા, જાલોદ।